પણ કોઈ ફરિયાદમાં આજ સુધી અધિકારીઓ પર કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટની વાત આપણે મોહસિનભાઈ કરીશું, પણ એ પહેલાં મારે ગ્રાઉન્ડ પરિસ્થિતિમાં હજી તમારી પાસેથી થોડુંક જાણવું છે કે ખેડૂતમાંથી બિનખેડૂત કરવા માટે એટલે બિનખેડૂતને ખેડૂત બનાવવા માટે આજે અધિકારીઓ છે કેવા પ્રકારની મોડસ ઓપરન્ડી, કોની આમાં ભૂમિકા, અને કેવી રીતે બિનખેડૂત વ્યક્તિ જ્યારે આટલો કડક કાયદો હોવા છતાં ખેડૂત થઈ જાય? આમાં વસ્તુ એવી છે કે કોઈ પણ માણસની એવી પહોંચ નથી કે જાતે પોતે ખેડૂત બનવા બોગસ ખેડૂત બની શકે. જ્યાં સુધી અધિકારીઓ એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી બિનખેડૂત બનવું અશક્ય છે. કેમ કે જે પ્રકારે કે મેં 2022માં મારી જગ્યા લીધી અને ત્યારે પત્ર વ્યવહારથી ખેડૂત ખરાઈ ચાલતી હતી. એ તો ખેડૂત ખરાઈ ઓનલાઈન અત્યારે આવ્યો, પછી પત્ર વ્યવહારથી દસ્તાવેજ કરી ખેડૂત ખરાઈ જ્યાંથી તમે હો ત્યાંથી મામલતદાર લખીને આપે કે આ સાચા ખેડૂત છે અને ખેડૂત હોવામાં કોઈ વાંધો નથી. ત્યારે